તાંદલજા શકીલાપાડ સોસાયટીમાંથી ગાંજાનો જથ્થો તથા અન્ય ચીજવસ્તુઓ મળી આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો હતો। એસઓજીને બાતમી મળેલ કે શકીલાપાડ સોસાયટીમાં રહેતો આદિલ અબ્દુલ પટેલ પોતાના રહેણાંક મકાનમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખી છૂટકથી હાલ વેચાણ કરે છે। જે બાતમી આધારે રેડ કરતા આ કામના આરોપી આદિલ અબ્દુલ પટેલ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય જેપી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે। આગળની વધુ તપાસ ચાલુ છે। પકડાયેલ આરોપીમાં આદિબ અબ્દુલ પટેલ છે તથા અબ્દુલ ઇબ્રાહીમ પટેલ વોન્ટેડ છે। વોન્ટેડ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે। પોલીસે 734 ગ્રામ ગાંજો કિંમત 22,02,000 તથા ડિજિટલ વજન કાંટો કિંમત 200 તથા એક મોબાઈલ અંગઝડતીના તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ રૂપિયા 22,43,700નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે। ગઈકાલ તારીખ 23/12/24ના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદલજા શકીલાપાડ સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે। આ બાબતે એસઓજી પીઆઈ એસી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નાઓ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે। હાઇબ્રિડ ગાંજાની જે કિંમત 22,02,000 તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ 22,43,700નો એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે। પકડાયેલ આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે જ્યારે એના પિતા વિરુદ્ધ 2020માં અને 2024ની અંદર એનડીપીએસ એક્ટના ગુના નોંધાયેલા છે। આરોપીની પૂછપરછમાં આરોપી આબિદે જણાવે છે કે આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવે છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તે વિશે પણ આગળ તપાસ ચાલુ રહી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।